મિત્રો આજે આપણે લીલા વટાણા, લીલું લસણ, આદુ મરચાં અને ધાણા બધું સાથે ક્રશ કરી લઈશું અને એનું સરસ એવું સ્ટફિંગ બનાવી લઈશું. તો જો સરસ સ્ટફિંગ બની ગયું છે અને એમાંથી આપણે 2 આઈટમ બનાવવાના છીએ. તો ચાલો પહેલાં આપણે પહેલી આઈટમ બનાવવાનું શરૂ કરીએ. તો ગેસ ચાલુ કરી દઈશું અને ગેસ પર કઢાઈ મૂકી દઈશું. મેં નોનસ્ટિક કઢાઈ મૂકી છે, નોર્મલ કઢાઈ પણ આપણે મૂકી શકીએ છીએ. એમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું અને 1 ચમચી તલ ઉમેરીને સરસ સાંતળી લઈએ. હવે લીલવા અને લીલા વટાણાને આદુ લસણ મરચાં સાથે પીસી લીધા છે તે ઉમેરી લઈએ. વઘાર સાથે સરસ મિક્સ કરી દઈએ અને હવે એમાં મસાલા કરીએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ, અડધી ચમચી હળદર ઉમેરી લઈએ, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી જેટલો તજનો પાવડર, 5 ચમચી લવિંગનો પાવડર અને 5 ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરી લઈએ. ગરમ મસાલા આપણા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકીએ છીએ. હવે બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી લઈએ. મેં અહીંયા દળેલી ખાંડ ઉમેરી છે, આખી ખાંડ પણ ઉમેરી શકીએ છીએ. હવે આપણે સ્ટફિંગને સરસ ચટપટું બનાવવાનું છે તો એમાં અડધા લીંબુનો રસ પણ ઉમેરી લઈએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને બધા જ મસાલાને અને સ્ટફિંગને સરસ સાંતળી લઈએ. એમાં થોડા લીલા ધાણા ઉમેરી લઈએ. તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સ્ટફિંગને ઠંડુ થવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ. એને એક બીજા વાસણમાં લઈ લઈએ. સરસ ઠંડુ થઈ જાય પછી એમાં ડ્રાય કોકોનટનો ભૂક્કો પણ ઉમેરી લઈએ. બધા જ મસાલા સાથે સરસ ટેસ્ટી એવું સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે. બંને આઈટમ માટેનો લોટ પણ મેં બાંધી લીધો છે. લોટ બાંધવામાં મેં સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું છે, દળેલું જીરું ઉમેર્યું છે, 2 ચમચા તેલનું મણ ઉમેરીને સરસ લોટ બાંધી લીધો હતો. એને અડધો કલાક માટે રેસ્ટ પણ આપી દીધો છે અને રેસ્ટ આપ્યા પછી ફરીથી એમાં થોડું તેલ ઉમેરીને એને સરસ એવું મસળી લેવાનું છે જેથી સરસ સોફ્ટ એવો લોટ બંધાઈને આપણો તૈયાર થશે. થોડા લોટમાંથી મેં આ પ્રમાણે લુવા પણ બનાવી લીધા છે. આ સ્ટફિંગમાંથી આપણે 2 આઈટમો બનાવવાની છે એટલે મેં થોડું સ્ટફિંગ પણ અલગ બાઉલમાં લઈ લીધું છે. હવે એમાંથી નાના નાના બોલ બનાવી લઈશું. તો આ રીતે હથેળી વડે પ્રેસ આપીને સરસ એવા નાના નાના બોલ મેં બનાવી લીધા છે. આ આઈટમ માટે આપણે નાના નાના લુવા બનાવવાના છે અને ગોળા પણ જે સ્ટફિંગના બનાવ્યા છે તે પણ. હવે આપણે એક લુવો લઈશું અને એનો સરસ બાઉલ શેપ બનાવી લઈશું અને એમાં બનાવેલો બોલ પણ મૂકી દઈશું અને અંગૂઠા વડે સ્ટફિંગ અંદરની સાઈડે થોડું પ્રેસ કરીશું અને હવે બધી જ કિનારીને ઉપરથી ફિટ કરી લઈશું અને સરસ એનો લુવો તૈયાર કરી લઈશું. હવે એને ફરીથી આપણે કોળા લોટમાં બોળી લઈશું અને એની સરસ એવી નાની પૂરી જેવો શેપ આપીને વણી લઈશું. બસ આ રીતે બંને બાજુથી સરસ વણાઈ ગયું છે. હળવા હાથે જ વણવાનું છે જેથી તૂટે નહીં. તો આ જ રીતે બધી જ પૂરી આપણે સ્ટફિંગ સાથે વણી લીધી છે. હવે ગેસ પર તેલને ગરમ થવા માટે પણ મૂકી દઈશું. હવે જો તેલ ગરમ થઈ ગયું છે તો આપણો તૈયાર થયેલો નાસ્તો એમાં તળવા માટે મૂકવાનો છે. તો આ છે આપણી સરસ એવી તુવેર લીલવાની કચોરી. એને ધીમે ધીમે ઉપર આવવા માંડે પછી જ એને ઉલટાવવાની છે અને આ રીતે ઝારા વડે થોડું પ્રેસ પણ આપીશું જેથી સરસ એવી કચોરી આપણી ફૂલીને તૈયાર થશે. તો જુઓ સરસ એવી કચોરી આપણી ફૂલવા માંડી છે. એને હળવા હાથે ઉલટાવી લઈશું. આ રીતે ઉલટાવી પલટાવીને બંને બાજુથી રતાશ પડતી થાય એવી કચોરી આપણી તળી લઈશું. તો તૈયાર છે આપણી સરસ ફૂલેલી પોચી ઉપરથી ક્રિસ્પી કચોરી. તો આ કચોરીને આપણે એક વાસણમાં લઈ લઈએ. કચોરીને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો સરસ મજાની આપણી કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બીજી આઈટમ પણ બનાવી લઈએ. હવે બીજી આઈટમ બનાવવા માટે પણ મેં સ્ટફિંગ અલગ રાખ્યું છે. એમાંથી થોડા મોટા બોલ બનાવી લઈએ. આ રીતે બંને હાથની હથેળી વડે સરસ એવો ગોળાનો શેપ આપી દઈએ. તો બધા જ ગોળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. લોટ પણ આપણો બાંધેલો છે. એમાંથી થોડા મોટા લુવા પણ બનાવી લઈએ. કચોરીમાં થોડા નાના લુવા બનાવ્યા હતા, અહીંયા આપણે થોડા મોટા લુવા બનાવીશું. હવે ગેસ ચાલુ કરીને ગેસ પર તવીને ગરમ થવા માટે મૂકી દઈએ. મેં નોનસ્ટિક તવી લીધી છે. નોર્મલ તવી પણ આપણે લઈ શકીએ છીએ. હવે આ લુવાને સૂકા લોટમાં બોળીને એને સરસ બાઉલનો શેપ આપી દઈએ. હવે આ રીતે અંગૂઠા વડે સ્ટફિંગને પ્રેસ કરી લઈએ અને હવે બધી જ કિનારીને સરસ ફિટ કરી લઈએ
અને સરસ એનો લુવો પણ બનાવી લઈએ. હવે એનું સ્ટફિંગ બધી સાઈડે સરસ રીતે આવી જાય એના માટે હથેળી વડે આ રીતે થોડું થોડું પ્રેસ કરી લઈએ. હવે તૈયાર થયેલા લુવાને આપણે કોરા લોટમાં બોળી લઈએ. મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે, રોટલીનો લોટ પણ આપણે લઈ શકીએ છીએ. હવે વેલણને હળવા હાથે પ્રેસ આપીને સરસ એના પરોઠા વણી લઈએ. તો જો આ રીતે એને વચ્ચે વચ્ચેથી જ વણવાનું છે. જો કિનારેથી વણીશું તો તે ફાટી જશે અને હળવા હાથે જ વણવાનું છે, એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તો સરસ એવો પરોઠો આપણો વણાઈને તૈયાર થઈ ગયો છે. તવી પણ ગરમ થઈ ગઈ છે. એની ઉપર થોડું તેલ મૂકી દઈએ અને પરોઠાને સરસ શેકી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હવે પરોઠો નીચેથી થોડો થોડો શેકાય એટલે એને આપણે ઉલટાવી લઈએ. તો જુઓ હવે નીચેથી થોડો થોડો શેકાઈ ગયો છે તો એને ઉલટાવી લઈએ. હવે એની બીજી સાઈડ પૂરેપૂરી શેકાય પછી જ એને ઉલટાવવાનો છે. તો આ રીતે એને ફેરવતા જઈશું અને સરસ એને શેકી લઈશું. હવે એની ઉપર એક નાની ચમચી જેટલું તેલ પણ મૂકી લઈએ. હવે પરોઠાને ઉલટાવીને બીજી સાઈડ પણ થોડું તેલ મૂકી લઈએ. તો બંને સાઈડથી થોડું થોડું તેલ મૂકી દેવાનું છે અને ઉલટાવી પલટાવીને પરોઠાને રતાસ પડતો થાય એવો શેકી લેવાનો છે. તો જો સરસ પરોઠો આપણો ફૂલીને તૈયાર થઈ ગયો છે. હવે પરોઠાને ઉતારી લઈએ. તો આ જ પ્રમાણે આપણે બધા જ પરોઠાને સરસ શેકી લઈશું. મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.